પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ મહોત્સવની દિવ્યતા અને ભવ્યતા વધુ ઊંડાણપૂર્વક અનુભવાય છે, કારણ કે આ અવસરે બીએપીએસ સંસ્થાના વૈશ્વિક પ્રભાવ અને ગુરુ હરિના અનુપમ ત્યાગનું અદભુત પ્રતિબિંબ દેખાશે. કેવી રીતે વિનુભાઈ પટેલ આજે મહંત સ્વામી મહારાજ બન્યા, આવો જાણીએ. સાડા 300 એકરના વિશાળ મેદાનમાં ફેલાયેલા આ મહોત્સવ સ્થળે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહનલાલ યાદવ જેવા મહાનુભાવો હાજર રહેશે, જ્યારે 13,000થી વધુ એનઆરઆઈ હરિભક્તો 14 દેશોમાંથી આવીને ગુરુ હરિના ચરણોમાં પોતાનું અસ્તિત્વ અર્પણ કરશે. આ મહોત્સવમાં સત્સંગ દીક્ષાના દિવ્ય અનુભવ સાથે હજારો યુવાનો અને બાળકોના હૃદયમાં ભક્તિના નવા અંકુર ફૂટશે. આ દિવ્ય પર્વમાં મહારાજના જીવનના અનેક પાસાઓ જેમ કે વિશ્વભરમાં અનેક મંદિરોના નિર્માણ અને સમાજ સેવાના અદભુત કાર્યોને ખાસ રીતે ઉજાગર કરવામાં આવશે. સાંજે 5 થી 8 વાગ્યા સુધીના આ 3 કલાકના સમયગાળામાં દિવ્ય કીર્તન, પ્રવચનો, આરતી અને મહાપ્રસાદનું આયોજન એવી રીતે થશે કે દરેક હરિભક્તનું મન ભક્તિના અમૃતમાં ડૂબી જશે અને તેઓ ગુરુના આશીર્વાદથી જીવનના તમામ સંઘર્ષોને જીતવાની નવી શક્તિ પ્રાપ્ત કરશે. સ્વામી બાપાના આ સત્સંગ દીક્ષા ગ્રંથને મુખપાઠ કર્યો અને એક સાંસ્કૃતિક પ્રેરણા આ સમગ્ર વિશ્વને આપી છે. તો આટલા મોટા પ્રમાણમાં કોઈ એક ગ્રંથને મુખપાઠ કર્યો હોય અને આટલા ઓછા સમયની અંદર આ એક બહુ જ મોટી વિશ્વની ઐતિહાસિક ઘટના છે. તો આ ઘટનાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર આપવા માટે અહીંયા આવવાના છે. આ મહોત્સવ માત્ર ઉજવણી નથી, પરંતુ મહંત સ્વામી મહારાજના વિનમ્ર જીવન, અખંડ સેવાભાવ અને અનંત કરુણાનું જીવંત સ્મરણ છે, જે આવનારી પેઢીઓને આધ્યાત્મિક માર્ગ પર ચાલવાની પ્રેરણા આપશે. દરેક ભક્તના હૃદયમાંથી નિસ્વાર્થ પ્રેમની ધારા વહેશે અને આ દિવ્ય સંગમમાંથી નીકળતી ભક્તિની ઉર્જા વિશ્વભરમાં ફેલાઈને અનેક જીવોને પ્રકાશિત કરશે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એક અનુપમ આધ્યાત્મિક વ્યક્તિત્વ છે, જેઓ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે બીએપીએસના વર્તમાન ગુરુ અને પ્રમુખ તરીકે વિશ્વભરના અસંખ્ય હરિભક્તોના હૃદયમાં વિરાજમાન છે. 13 સપ્ટેમ્બર 1933ના દિવસે મધ્યપ્રદેશના જબલપુરમાં જન્મ. મણિભાઈ અને ડાઈબેન પટેલના દીકરા તરીકે જન્મ્યા. મહંત સ્વામીનું બાળપણનું નામ બીનુ પટેલ હતું. નાનપણમાં જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે તેમને આશીર્વાદ આપીને કહ્યું હતું કે આ બાળક સત્સંગની મોટી સેવા કરશે, જે આજે સત્ય થઈને પ્રગટ થયું છે. કૃષિમાં સ્નાતકની પદવી મેળવ્યા બાદ યોગીજી મહારાજના નિસ્વાર્થ પ્રેમ અને આધ્યાત્મિક આકર્ષણથી પ્રભાવિત થઈને તેમણે સંન્યાસ દીક્ષા લીધી અને કેશવજીવન દાસ સ્વામી તરીકે જાણીતા થયા. પ્રમુખ સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ દાયકાઓ સુધી અખંડ સેવા કરી. મુંબઈના દાદર મંદિરના મહંત તરીકે નિયુક્તિ પામ્યા, જેથી તેઓ મહંત સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. તેમના માર્ગદર્શન હેઠળ બીએપીએસ વિશ્વભરમાં અનેક મંદિરો, અક્ષરધામ જેવા ભવ્ય પ્રોજેક્ટ્સ, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ અને સમાજ સેવાના ક્ષેત્રે અદભુત કાર્યો કરી રહી છે, જેમાં લાખો યુવાનો અને બાળકોને આધ્યાત્મિક માર્ગ પર લઈ જવાનું મહાન કાર્ય થઈ રહ્યું છે. મહંત સ્વામી મહારાજની સાદગી, નમ્રતા અને દરેક પ્રત્યેનો અનન્ય સ્નેહ દરેક હરિભક્તને ભક્તિના અમૃતમાં ડુબાડે છે. તેઓના દર્શન માત્રથી જીવનમાં શાંતિ, પ્રેરણા અને નવી ઉર્જા આવે છે. તેમનું જીવન એક જીવંત સંદેશ છે કે સાચી ભક્તિ એટલે નિસ્વાર્થ સેવા, અખંડ નિષ્ઠા અને ગુરુ ભગવાન પ્રત્યેનો અટલ પ્રેમ. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.